સમાચાર બોટાદથી બોટાદના તુરખા રોડ પર હીરાના કારખાનામાં મહિલાની છેડતી થઈ છે તો મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી છે। ઉદય ગઢાળી ગામના શખ્સ દ્વારા આ મહિલાઓની છેડતી કરવામાં આવી છે ત્યારે યુવાનને માર પણ મારવામાં આવ્યો છે અને મામલો બચક્યો છે। કારખાનામાં પથ્થરના ઘા કરવામાં આવ્યા છે તો ભારે નુકસાન પણ થયું છે કારખાનામાં અને કારખાના માલિક અને તેના પરિવાર પર હુમલો પણ કરાયો છે ત્યારે મહિલા સહિત અન્ય કારખાનેદાર પણ પહોંચ્યા પોલીસ સ્ટેશન। रघुवीर વધુ માહિતી સાથે જોડાયા છે। રઘુવીર, મહિલાની છેડતીનો મામલો જે આટલો આગળ પહોંચી ગયો, શું વધુ માહિતી? વાત કરીએ તો બોટાદ જિલ્લાની જે ઘટના છે ને, બોટાદમાં જે તુરખા રોડ ઉપર આવેલું જે એક હીરાનું કારખાનું છે ત્યાં રત્ન કલાકારો જે હીરા ઘસતા હોય ત્યાં તેમાં સાથે મહિલાઓ પણ અહીં હીરા ઘસવાનું જે કામ કરતી હોય ત્યારે એક આવારા તત્વ જે ઉદય ગઢાળી નામનો જે શખ્સ હતો જે શખ્સ દ્વારા મહિલાની છેડતી કરી હતી ને એક યુવાનને માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાને મામલે તમામ રત્ન કલાકારો ભાઈઓ અને બહેનો સાથે એક ટોળા સાથે જે બોટાદની જે સિટી પોલીસ સ્ટેશન છે ત્યાં તમામ રત્ન કલાકારો પહોંચ્યા હતા અને કારખાનાના માલિક અને તેના પરિવાર પર હુમલો કરતા આ મહિલા સહિત અન્ય જે કારખાનેદારો છે તમામ લોકો છે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જ્યાં પોલીસ સ્ટેશને ઘેરાવ કર્યો હતો। જી આભાર માહિતી માટે। તો પોલીસ સ્ટેશન પહોંચ્યા તમામ લોકો, કારખાનાના લોકો, કારખાનેદાર પહોંચ્યા અને અન્ય મહિલાઓ પણ મોટી સંખ્યામાં જઈ પહોંચી હતી। એક મહિલાની છેડતીનો મામલો, ત્યારબાદ પથ્થરમારો પણ કરવામાં આવ્યો, કારખાના પર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યા લોકો।